નમસ્કાર. આજે આપણે 11મા ધોરણનો સેકન્ડ નંબરનો લેસન, બીજા નંબરનો જે લેસન છે એ લઈએ. લેસનનું નામ છે લેસન નંબર 2, પરમાણુય બંધારણ. પરમાણુય બંધારણ લેસન નંબર 2. એક લેસન આપણે પૂરો કર્યો અને લેસન નંબર 2 અત્યારે સ્ટાર્ટ કરીએ. પરમાણુય બંધારણ એટલે કે આ લેસનની અંદર પરમાણુના બંધારણ વિશે હોવું જોઈએ. કારણ કે બંધારણ લખ્યું છે એનો મતલબ કે પરમાણુનું બંધારણ કેવું છે. 10મું ધોરણ પાસ કર્યા પછી આપણને ખબર છે કે પરમાણુના બંધારણમાં પરમાણુને તોડીએ તો અંદર શું મળે. આપણે શીખેલા છે કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન મળે. એનો મતલબ કે પરમાણુનું બંધારણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન થી બંધાયેલું હોવું જોઈએ. પણ આપણે અત્યારે જે જાણીએ છીએ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન થી બનેલું છે એ સીધું કઈ પરમાણુનું બંધારણ નક્કી નથી થયું. એના માટે કેટલા વૈજ્ઞાનિકોનું યોગદાન છે. બીજું ખાસ કે આ પાઠની અંદર વૈજ્ઞાનિકોના નામનો ફુવારો છે. ફુવારો એટલે એટલા બધા વૈજ્ઞાનિકો આ પાઠની અંદર આવે છે કે દરેક વૈજ્ઞાનિકનું જુદું યોગદાન થઈ અને પછી આપણને પરમાણુનો નમૂનો એટલે કે પરમાણુનું બંધારણ કેવું છે, એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર શું છે, પ્રોટોન, ન્યુટ્રોન છે અને ફરતે બધું ઇલેક્ટ્રોન છે, કઈ રીતે ગોઠવાયેલા છે, બધી જ ટોટલી માહિતી મળે છે. તો આ પરમાણુનો નમૂનો કઈ રીતે નક્કી થયો, વૈજ્ઞાનિકોની કેટલી બધી પ્રાયોગિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને વૈજ્ઞાનિકોએ પોતાની રીતે તર્ક વિતર્ક આપ્યા અને સર્વસ્વીકૃત પ્રાયોગિક રીતે નમૂનો નક્કી થયા પછી જ વિજ્ઞાન જગતે દુનિયાની સામે રાખ્યો કે ભાઈ પરમાણુનો નમૂનો આ છે. તો 1808 ની અંદર જુઓ, ડાલ્ટન નામનો ઇંગ્લેન્ડનો સાયન્ટિસ્ટ હતો, જે ઇંગ્લેન્ડનો શિક્ષક છે અમારા વાળો. એણે શું કહ્યું હતું કે પરમાણુ અવિભાજ્ય છે. ડાલ્ટનના મગજમાં આવેલી ધારણા, જેને કે ડાલ્ટનની અભિધારણા. આ જે અભિધારણા છે એ અભિધારણા અંદર પરમાણુ, ડાલ્ટને શું કહ્યું હતું કે પરમાણુ એ કોઈ પદાર્થ છે, પદાર્થ કેટલા બધા પરમાણુનો બનેલો છે, આટલા બધા પરમાણુ, જુદા પ્રકારના પરમાણુ, એક પ્રકારના પરમાણુથી પદાર્થ બનેલો. દાખલા સોડિયમનો ટુકડો છે, ચાલો આ ટુકડો સોડિયમ લઈએ, એને તમે તોડો તો એમાંથી છેલ્લો કોઈ પણ એક નીકળશે, એટલે એ હવે પછી તોડી શકાતો નથી. આવું ડાલ્ટને કહ્યું હતું કે પરમાણુનું વિભાજન એટલે કે તોડવું શક્ય નથી. અને તે તો કરીને એવા સમયે પરમાણુ અંતિમ પદાર્થનો અંતિમ ઘટક હંમેશા પરમાણુ ગણાતો હતો. અને એટલા માટે તો પરમાણુને તે વખતે ગ્રીક ભાષામાં એટોમિયો એટલે કે જેનું વિભાજન કરી શકાય, આવા પ્રકારનો ઘટક જેને કહેવાય એટોમિયો. અને પછી આપણે ખબર છે ગ્રીક સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિની અંદર સૌપ્રથમ સાયન્સનું ડેવલપમેન્ટ વધારે થયું એટલે પછી એ જે શબ્દો છે કન્ટિન્યુ વિજ્ઞાનની અંદર અત્યાર સુધી પણ ચાલતા આવે છે. અને હજી પણ આપણે જ્યારે પરમાણુ ઇંગ્લિશની અંદર કે વિજ્ઞાનની અંદર શું કહે છે, એટમ, ઇંગ્લિશ કે વિજ્ઞાન, ઇંગ્લિશમાં આપણે એટમ, ગુજરાતીમાં પરમાણુ કહીએ. તો એટોમિયો એટલે એનો અર્થ શું છે, એનો અર્થ છે કે જેનું વિઘટન ન થાય. તો આ ડાલ્ટનની જૂની કલ્પના હતી, 1808 ની અંદર એને કલ્પના આપી. એના પછી તો હાલના સંજોગો તો આપણને ખબર છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, પરંતુ ત્યાર પછી થોડા પ્રયોગ થઈ અને વિજ્ઞાનમાં આગળ માહિતી મળતી રહી કે પરમાણુનું પણ કોઈકનો બનેલો છે. હવે એ કયો પ્રયોગ? તો જ્યારે રેશમ ઉપર એબેલોઇડનો સળિયો કે રૂ ઉપર, રેશમ, રૂ કે ઊન ઉપર જ્યારે ઘસવામાં આવે તેમાં વિદ્યુત પ્રવર્તન થાય છે. આપણે પણ જુઓ, ઘણી વાર રેશમનું કે નાયલોન કે ટેરલિનનું કપડું પહેરેલું હોય ને આપણે કાઢીએ તડતો અવાજ થાય છે. તો આવી રીતે વૈજ્ઞાનિકો એ સમજે કે જ્યારે વિજ્ઞાનનો એટલો ટેકનોલોજીનો વિકાસ ન હતો એવા સમયે એબેલોઇડનો સળિયો કે જે રેશમ પર ઘસવાથી કે રૂ ઉપર ઘસવાથી કે ઊન ઉપર ઘસવાથી એકદમ વિદ્યુત પ્રવાહ ગરમ થતું હતું. એનો મતલબ એ સળિયામાં કે રેશમમાં બેમાંથી કોઈ મુક્ત તો થાય છે. હવે મુક્ત થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, કોઈ કણ છે, બની શકે પરમાણુ પણ હોઈ શકે કે ઘસવાથી પરમાણુ પણ મુક્ત થાય. પણ એક અંદાજ આવે છે કે આવી રીતે શું પરમાણુ નીકળી શકે છે, કે પરમાણુમાં કોઈ રહેલો અંદર ઘટક એ પણ નીકળી શકે છે. એક પ્રયોગ આ, એટલે કલ્પના તો કરી શકાય. બીજી એ
કે 10મા ધોરણની અંદર તમે વિદ્યુત વિભાજનનો પ્રયોગ ભણો છો, ખબર છે તમને? કે યાદ છે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, એમાં ધન ધ્રુવ અશુદ્ધ ધાતુનો કોપરનો સળિયો, શુદ્ધ ધ્રુવ સળિયો કોપરનો મૂક્યો, એને ધન છેડો આપ્યો અને ઋણ છેડો આપ્યો, વિદ્યુત પ્રવાહ શરૂ કર્યો, આ ધીમે ધીમે ખવાતો ગયો, પાત્રમ તળી એનોડની અંદર રહેલો જે પંખ હતો તો નીચે બેસી ગયો અને ધીમે ધીમે Cu માંથી Cu+2 થઈને કેથોડ ઉપર જમા થયો Cu સોરી તરીકે. આ આપને ખબર છે. તો આ એક વિદ્યુત વિભાજનનો પ્રયોગ છે, ફેરાડે કર્યો. ફેરાડેનો આ પ્રયોગથી એક કાંઈક માહિતી મળી કે ભાઈ તમે આવી રીતે અશુદ્ધ ધાતુનો સળિયો હતો અને શુદ્ધ ધાતુનો સળિયો હતો, આને તમે ધન છેડો આપેલો છે, ધન ને ઋણ લખ્યું, ચાલો ધન ને ઋણ આપેલું છે, તમને આ સ્વિચ ખબર પડે. આનો અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ હતું CuSO4. તો આનાથી નીકળતો કોણ નીકળતો હતો? Cu+2 નીકળે. સાબિતી શું? કારણ કે પ્લસ હંમેશા ઋણ પાસે જાય, કેથોડ પાસે જાય. એનો મતલબ એવો થયો કે આ ધન ભાર આવ્યો ક્યાંથી? એકચ્યુઅલી તો કોપર પરમાણુ હતો. કોપર અંદર જે પણ શુદ્ધિકરણ કરો છો એનોડની અંદર એનો કચરો બધો નીચે બેસે, જે તમે 10મા ધોરણમાં એનોડિક પંખ કહેતા હતા, એ બધું નીચે બેસી ગયો. પણ આમાંથી Cu+2 થયું, એનો મતલબ ધન ભારિત થયું. એ એવું સાબિત કરે છે કે ઋણ ભારિત કણ અંદર થઈ ગયો. ખાલી કોપર હતો એની જગ્યાએ અત્યારે કોપર+2 છે. નહીં પણ આપણે તમે કઈ રીતે કહી શકો કે Cu+2 બને? અરે ભાઈ, Cu+2 ન બનતો હોય તો જાય નહીં, કારણ કે આની ઉપર ઋણ છેડો જોડેલો છે અને કેથોડ તરીકે વર્તે છે. તો એની પાસે જાય છે, એનો મતલબ જ એવો છે કે આમાં ધન ભાર છે, કોપર પરમાણુ નથી, કોપર આયન બન્યો છે. તો કોપરમાંથી ઋણ ભાર નીકળ્યો હોય તો પછી એ કોપર આયન બન્યો હોય કે નહીં? એક વસ્તુ આ થઈ પ્રૂફ કે કોપર પરમાણુ પણ કોઈ ઋણ ભાર કણનો બનેલો છે, જે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે પ્રૂફ થયો છે, જે થોમ્સને પ્રૂફ કરેલો છે, જે થોમ્સને શોધેલો છે. એક પ્રયોગ આ, પહેલો પ્રયોગ કર્યો કાચવાળો, એના પછી બીજો પ્રયોગ આ, ત્રીજો પ્રયોગ છે એ વિદ્યુત વિભાર નળીની અંદર બે ધાતુના ધ્રુવો છે, એ ધ્રુવોની વચ્ચે વિદ્યુત પ્રવાહ ઊંચા દબાણે પસાર કરો છો. આવી રીતે એક ધ્રુવ અહીંયા છે, એક ધ્રુવ અહીંયા છે, આને આમ કરીને ધન અને ઋણ આવી રીતે લગાડી દીધું, ધન અને ઋણ સળગાવી દીધું અને આખી નળીને પેક કરી દીધી. તો આ ઋણ છે, આ ઋણ અને પેલો ધન, આ ઋણ કહીએ અને આ ધન છે. અહીંથી પેક નળી છે, એની અંદર આ ધાતુનો સળિયો છે, ધાતુનો સળિયો. આમાંથી ધીમે ધીમે ધન ધ્રુવ તરફ કણો જાય છે. ધન ધ્રુવ તરફ કણો અહીંથી આમ જતો હોય એનો મતલબ કે આ ધન ધ્રુવ તરફ કણો જાય છે, એનો મતલબ આની પર ભાર કેવો હોય? ઋણ ભાર હોય. તો ઋણ ભાર અંદરથી કંઈક નીકળ્યો છે. આ પરમાણુ કોઈકનો બનેલો, કારણ કે ધાતુનો ટુકડો છે તો પટ્ટી છે તો કોની બનેલી? પરમાણુની બનેલી હશે. એમાંથી ઋણ ભારિત કણો કોઈક નીકળે છે. કેમ ખબર પડે છે કે ધન છેડા તરફ આવે છે? એનો મતલબ કે આમાંથી કોઈક ઋણ ભારિત કણો બહાર નીકળે છે અને એ કણો પછી કહ્યું એ જે થોમ્સને શોધેલો ઇલેક્ટ્રોન સાબિત થયો. તો આને કહેવાય કેથોડ કિરણો. કેથોડ કિરણો એટલે અહીંયાથી નીકળી અને ધન તરફ જાય છે. તો કેથોડ કિરણો પણ શું સાબિત કરે છે? અને આ કોનો છે? પરમાણુ છે, પરમાણુમાંથી ઋણ નીકળ્યું, પરમાણુ છે, પરમાણુમાંથી ઋણ નીકળ્યું, પરમાણુ છે, પરમાણુમાંથી ઋણ નીકળ્યું, પરમાણુ છે. કારણ કે આખો સળિયો છે, ધાતુનો બનેલો છે, ધ્રુવ ધાતુનો બનેલો છે ને. તો એ કેથોડમાંથી કોઈ કણ નીકળી અને આ જગ્યાએ જાય. અહીંયા પ્રસરણ પડદો પણ હોય. પ્રસરણ પડદો એટલે એ પછી આપણે ખબર પડે કે ભાઈ આ જગ્યાએ ધાર અહીંયા આ પોર્શનની અંદર રાખી. આની આગળ રાખો. આપણો પ્રયોગ ક્યાં રાખો એનાથી મતલબ નથી. આપણે તો પ્રસ્ફુરણ પડદો શું બતાવે છે કે આ જગ્યાએ કોઈ નીકળીને આપણે ટીંગ 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 એવો અવાજ થાય એટલે સમજી લેવાનું કે આ જગ્યાએ ઋણમાંથી નીકળી ધન તરફ આવે છે. સાબિત એવું થાય છે કે અહીં ધાતુની પટ્ટી કે જેને તમે ધ્રુવ છેડો આપેલો છે એ ધાતુની પટ્ટી પરમાણુની જ બનેલી હશે. પરમાણુમાંથી, પરમાણુ તો કોઈ તટસ્થ છે, પરમાણુમાંથી અંદર કોઈ કણો નીકળ્યા રાખે છે. આવી રીતે કણો નીકળે છે. કણો તમે અહીંયા સૌ કિરણો કહો છો, કેથોડમાંથી નીકળે છે એટલે કેથોડ કિરણો કહી શકાય. આ કેથોડ કિરણો નીકળે છે, ભલે નીકળે વાંધો નહીં, પણ નવું વસ્તુ શું થાય? ત્રીજો પ્રયોગ, પેલો એબોલેડનો સળિયો રૂ કે રેશમ કે ઊન ઉપર, બીજા નંબરનો હમણાં પ્રયોગ કર્યો આપણે ફેરાડેનો વિદ્યુત વિભાજનનો પ્રયોગ કર્યો, અને ત્રીજો પ્રયોગ આ કર્યો. એમાં બધામાં એક સાબિત થાય છે કે પરમાણુ પણ કોઈ કણનું બનેલું છે, અંદર કોઈ કણ છે. એનો મતલબ 1808 ની અંદર જે ડાલ્ટને કહ્યું હતું કે પરમાણુનું વિભાજન શક્ય નથી, આ વસ્તુ ખોટી છે. પરમાણુ પણ કોઈકનો બનેલો છે. તો આ પછી પાછળથી સાબિત થયું. પાછળથી શું થયું? તો કે ઇલેક્ટ્રોન.
એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પછી તો પરમાણુના અંદરથી કાઢવાથી ખબર પડી કે વૈજ્ઞાનિકો, જુદા જુદા વૈજ્ઞાનિકો શોધ્યું. આપણને ખબર છે કે 1886 ની અંદર ગોલ્ડસ્ટીન છે, એને પ્રોટોન શોધેલો છે. પ્રોટોનની શોધ કરનાર કોણ? આપણે ખબર છે 1886 ની અંદર ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. અને એના પછી 1897 ની અંદર જે થોમ્સને જે આ શોધ્યું ને 1897 ની અંદર, 1886 ની અંદર શું થયું તો કે ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. 1893 માં અત્યારે આપણે જે કહીએ છીએ એ એટલે કે જે થોમ્સને, જેને આપણે અત્યારે ઋણભારિત કણ કહી શકીએ, કોસ્મિક કિરણો કે આપણે કેથોડ કિરણો કહીએ છીએ, એ 1897 માં જે થોમ્સને આ ઇલેક્ટ્રોનની શોધ કરી. અને પછી 1932 ની અંદર, આમાં પરમાણુમાં 1932 ની અંદર ત્રીજો કણ જે પરમાણુના કેન્દ્રની અંદર હોય એ ન્યુટ્રોન, ચેડવિકે શોધ કરી. આ 3 કણોની શોધ થઈ ગઈ. ઓકે, હવે પરમાણુનું પાઠનું નામ શું છે? પરમાણુનું બંધારણ. તો પરમાણુનું બંધારણ એટલે પરમાણુ શાનાથી બને. એ ઉપરાંત આની અંદર ઘણા બધા નાના નાના કણો છે. ગ્રેવિટોન છે, પોઝિટ્રોન છે, ફોટોન છે, ન્યુટ્રોન છે, કપ્પા મેસોન છે, ઝીટા મેસોન છે, ચાય મેસોન છે, પાય મેસોન છે. ઘણા બધા અપરમાણુય કણો, ન્યુટ્રિનો, આ બધા ઘણા બધા અપરમાણુય કણો, નાના નાના ઘણા બધા કણો છે. પણ મૂળભૂત કણો પરમાણુમાં કોણ? 3. કઈ રીતે નક્કી કર્યું? ફરીથી આપણા પાઠનું નામ શું છે? પરમાણુય બંધારણ. કોઈ પણ પદાર્થનું, કોઈ પણ ઘટકનું બંધારણ કોનાથી થયેલું હોય? અંદર રહેલા ઘટક દ્વારા. કોઈ પણ પદાર્થનું બંધારણ કેના થયેલું હોય? અંદર રહેલા ઘટકો દ્વારા. તો પરમાણુનું બંધારણ કોનાથી થયું છે એ આપણે શોધવું છે. 1808 ની અંદર તો છેલ્લે ડાલ્ટને પોતે પરમાણુ સિદ્ધાંત આપેલો હતો. એ પરમાણુ સિદ્ધાંતને એમ કહી દીધું કે પરમાણુ હવે અવિભાજન શક્ય નથી. એ ટોમિયો એટલે જેનું વિભાજન શક્ય નથી. પરંતુ આ જુદા તમે 3 પ્રયોગો વૈજ્ઞાનિકોએ કર્યા. એમાં એક કાચોડો પ્રયોગ છે, ફેરાડેનો વિદ્યુત વિભાજનનો પ્રયોગ છે, અને વિદ્યુત વિભાજન નળીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કેથોડથી એનોડ તરફ એટલે કે ધન ધ્રુવ તરફ પ્રસ્ફુલિત પડદા ઉપર ઋણભારિત કણો પ્રસ્ફુલિત થાય છે. આ 3 વસ્તુ બતાવે છે કે પરમાણુમાં પણ કોઈ ઋણભારિત કણ હોવો જોઈએ. અને એ પછી જો 1897 માં જે થોમ્સને ઇલેક્ટ્રોન કણ, એ કણ બીજો કોઈ નહોતો પણ ઇલેક્ટ્રોન હતો. અને પછી બીજા 2 કણો પણ 1832 ની અંદર જે આપણે ચેડવિક છે, 1886 છે, એની અંદર ચેડવિકે પ્રોટોનની, ચેડવિક નહીં આપણે ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. અને 1932 માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. આ ઉપરાંત અપરમાણુ કણો કોણ? તો કે કપ્પા મેસોન, ઝીટા મેસોન, ચાય મેસોન, બધા બહુ, ગ્રેવિટોન છે, પોઝિટ્રોન છે, બધા બહુ બધા કણો આની અંદર જોવા મળ્યા છે. એના પછી આગળના ભાગની અંદર હવે જો આ પરમાણુમાં 3 કણો હોય તો 3 કણો બંધાયેલા કઈ રીતે છે, કઈ રીતે ગોઠવાયેલા છે, એ તમે ગોઠવણ વર્ણવી દો. ધારો કે 3 કણો, હું એમ કહું કે 3 કણો આવી રીતે આમ ગોઠવાયેલા છે તો પરમાણુનું બંધારણ કેવું થાય? ત્રિકોણીય થાય. 3 કણો છે આવી રીતે લાઈનમાં ગોઠવાયેલા છે તો પરમાણુનું કણ કેવું થાય? રેખીય. બંધારણ કેવું થાય? રેખીય. હવે આપણે કરવાનું શું છે કે પરમાણુનું બંધારણ કેવું છે? કારણ કે પાઠનું નામ શું છે? પરમાણુનું બંધારણ છે. તો પરમાણુનું બંધારણ નક્કી કરતા પહેલા થોડાક પર્યાયો છે જે આપણે જાણીએ છીએ. થોડાક પર્યાયમાં પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? પરમાણુના કેન્દ્ર એ આપણે પ્રૂફ કરવાનું છે. પણ આ તો 10મા ધોરણનું જે ભણીને આવ્યા છે ને એની ઉપરથી આપણે કરીએ થોડું. પરમાણુના કેન્દ્રમાં કોણ હોય, પછી પ્રોટોન, પછી ન્યુટ્રોન ક્યાં હોય, તો પછી ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હોય, એ બધું પહેલા કરી લઈએ. કારણ કે મારે 3 પર્યાયો આપણે લેવાના છે: સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન. સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન પહેલા જોઈએ કે પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર, એની અંદર કોણ હોય? પ્રોટોન હોય, બીજું કોણ હોય? ન્યુટ્રોન હોય. અને ફરતી અત્યારે આપણે જાણીએ છીએ, આ પ્રૂફ કરવાનું બાકી છે. હજી આપણે જાણીએ છીએ, હું કહું છું. અહીં કોણ હોય છે? ફરતી બાજુ ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુ દોરી દો ચાલો, કે એમાં ન્યુટ્રોન હોતો નથી, હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી. અને આમ અત્યારે જનરલી પ્રોટોન, ન્યુટ્રોન ક્યાં હોય? કેન્દ્રમાં હોય. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? ફરતી બાજુ. હવે પરમાણુને હું ત્રાજવામાં નાખું છું, ત્રાજવામાં વજન કરવા માટે. તો વજન કરું તો કોણ વજન આવે? એક પ્રોટોન, અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, 3 વજન આવે. એ સ્વાભાવિક છે, 3 વજન આવે. પણ આપણે અહીં પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન કરીએ ને તો ઓલમોસ્ટ જેટલું પ્રોટોન છે ને એટલું જ ન્યુટ્રોન છે. 1.007 એટલે તો 1.008 છે AMU. એટલે પ્રોટોન ન્યુટ્રોનનું વજન ઓલમોસ્ટ સરખું છે. ઇલેક્ટ્રોનનું વજન આ બંનેની સાપેક્ષે 1836 ગણું ઓછું છે. ઇલેક્ટ્રોનનું વજન ઓછું છે. ઓછું એટલે શું કરીએ આપણે? એને લગભગ આમ કરી નાખીએ. તો વજન કરવું હોય તો વજન લગભગ કોનું ગણાય? પ્રોટોન અને ન્યુટ્રોનનું ગણાય. કેમ? તો કે ઇલેક્ટ્રોનનું આની સાપેક્ષે 1836 ગણું ઓછું હોવાને કારણે એને શું કરીએ છીએ? આપણે અવગણી નાખીએ છીએ. તો મેં ત્રાજવામાં પરમાણુને મૂક્યું.
તો પરમાણુ મૂકું તો એ ભાર કોનો ગણાશે, એ દળ કોનું ગણાશે? શું બળદનું ગણાશે? શું બટાકાનું ગણાશે? કોનું ગણાશે? પરમાણુનું ગણાશે, જેને તમે કહો છો પરમાણુ ભાર. તો પરમાણુ ભાર પરમાણુમાં રહેલા કયા ઘટકને કારણે હોય? તો કે બે ઘટક, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોન, જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભાર કહીએ છીએ. પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભાર. ઓકે, આપણે ખબર પડી. હવે પરમાણુમાં જેટલા તટસ્થ પરમાણુ હોય તો આની પર ભાર કેવો છે? પ્રોટોન પર કેવો છે? ધન ભાર. ઇલેક્ટ્રોન પર ભાર કેવો છે? ઋણ. હંમેશા તટસ્થ પરમાણુ તટસ્થ હોય છે. આ તો પછી આપણે બનાવીએ છીએ. પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન તો હોય જ. ક્લિયર? એટલે પરમાણુ હંમેશા વિદ્યુતીય રીતે તટસ્થ હોય. ન્યુટ્રોન ઉપર કોઈ પણ જાતનો ભાર હોતો નથી. તો આપણે એક પહેલા ખબર પડી કે પરમાણુનું દળ કેને કારણોસર નક્કી કરી શકાય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, ચાલો. હવે રશિયાની અંદર મેન્ડેલિફ પોતે હાજરી પૂરે છે. આપણે જેમ સ્કૂલની અંદર કેમ હાજરી પૂરે, ટીચર હાજરી પૂરે, 1 નંબર ચિંટુ ઉભો થાય, 2 નંબર મિન્ટુ ઉભો થાય, 3 નંબર ચિંટુ ઉભો થાય, આ બધા લોકો મિન્ટો ઉભો થાય, જેનો જે ક્રમાંક આવે એ પ્રમાણે ઉભો થાય. એવી રીતે મેન્ડેલિફ નું હાજરી પત્રક એટલે મેન્ડેલિફ નું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફ જ્યારે એક નંબર હાઇડ્રોજન ઉભો થાય, 2 નંબર હિલિયમ ઉભો થાય, 3 ઉપર લિથિયમ ઉભો થાય. તો આ બધા ઉભા થાય છે, એનું કારણ શું? સમજો. એ જેવો ઉભો થાય એનું કારણ કે એના કેન્દ્રની અંદર પ્રોટોન 1 હોય એટલે એનો પહેલો હાજરી પત્રક ક્રમાંક છે. મેન્ડેલિફ પૂછે હાઇડ્રોજનને, તું કેવો ઉભો થયો? સર, મારા કેન્દ્રમાં પ્રોટોન 1 છે. અચ્છા, ચલો 9 નંબર ફ્લોરિન ઉભો થયો. કેમ ફ્લોરિન તો ઉભો થયો? સર, મારા કેન્દ્રમાં 9 પ્રોટોન છે. એનો મતલબ જેમ વિદ્યાર્થીને ક્રમાંક હોય એમ પરમાણુને ક્રમાંક ન હોય. તો પરમાણુનો ક્રમાંકોને આધારે નક્કી કરવામાં આવ્યો, એના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવ્યો. અને મેં હમણાં કહ્યું કે દરેક પરમાણુ વિદ્યુત રીતે તટસ્થ હોય. અચ્છા, તો એનો મતલબ એવો થયો કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન તો હોય જ. તો પછી ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. એનો મતલબ શું થયો? એના કેન્દ્રની અંદર પ્રોટોન 9 છે, તો ફરતી બાજુ ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 9 જ છે. તો આ તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા મારે કરવી હોય તો વ્યાખ્યા ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, કોઈ એમ કે મારે પ્રોટોન નથી ગયું તો કહેવાય, અથવા તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ કેવું જરૂરી છે, કારણ કે ફ્લોરિને 1 મેળવી લીધો તો 9 ની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે તમારે ભેગું બોલવું હોય તો આખું શું કહે છે? તટસ્થ પરમાણુમાં કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા અથવા ફરતી બાજુ રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. આને કહેવાય એ પરમાણુનો પરમાણુ ક્રમાંક. આમ પરમાણુની અંદર 2 વસ્તુ આપણે જોઈ લીધી. કઈ કઈ? પરમાણુ ભારાંક પણ જોયો અને બીજું પરમાણુ ક્રમાંક પણ જોયો. હવે વિજ્ઞાનની અંદર આને લખવો ક્યાં? વિજ્ઞાનની અંદર પરમાણુ ક્રમાંક એટલે મેન્ડેલે બોલ્યો કે ભાઈ 9 નંબર એટલે પેલો ફ્લોરિન ઉભો થયો, 8 નંબર એટલે કોણ ઉભો થયો? ઓક્સિજન ઉભો થયો, 10 નંબર એટલે નિયોન ઉભો થયો, 11 નંબર એટલે સોડિયમ ઉભો થઈ ગયો, 3 નંબર કીધું લિથિયમ ઉભો થયો. હવે આપણને એટલી તો ક્લિયર થઈ ગયું કે સાહેબ પરમાણુ ક્રમાંક એટલે જેમ આપણો સ્કૂલની અંદર હાજરી પત્રક હતો એવી રીતે મેન્ડેલિફના હાજરી પત્રકમાં કોઈનો ક્રમાંક બોલે એટલે ઉભો થાય, એટલે એનો ક્રમાંક કેને કારણે છે? એના કેન્દ્રમાં એના પ્રોટોનની સંખ્યા, અથવા તો તટસ્થ છે તો તટસ્થ પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં અથવા તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જેને કહેવાય પરમાણુનો પરમાણુ ક્રમાંક. હવે વિજ્ઞાનમાં આને લખવો કઈ રીતે? તો સાંકેતિક ભાષા, કોઈ મારી પાસે એ પરમાણુ છે, એ પરમાણુ એનો ક્રમાંક એના પગ પાસે લખાય અને ભારાંક હંમેશા ઉપર આવે. ભાર હંમેશા ઉપર ઉપાડાય. યાદ કરો, તપેલું હોય પગથી ન ઉપાડાય, ઉપર. તો ભાર હંમેશા પરમાણુનો ક્યાં આવે? ઉપર આવે. અને અહીંયા જગ્યાએ શું આવે? પરમાણુ ભારાંક આવે. ભારાંક, પરમાણુ ભારાંક. અને અહીંયા શું આવે? પરમાણુ ક્રમાંક. અહીંયા હું જો Z ને A ને B ને એવું નથી લખતો, કારણ કે એકદમ દેશી હિસાબથી આપણે ભણીએ એટલે વધારે ખ્યાલ આવે. હું અહીં સાંકેતિક ભાષા Z પણ કરી શકું છું, એ નથી કરવું. X કરીને એ પણ કરી શકું, એ નથી કરવું. આપણે પર્ટિક્યુલર એકદમ શુદ્ધ ગુજરાતીમાં યાદ રહે એવું કરવું છે. તો નીચે કોણ હોય છે? પરમાણુ ક્રમાંક. અને ઉપર કોણ હોય છે? પરમાણુ ભારાંક. ઓકે, ક્લિયર થઈ ગયું. ચાલો હવે હું કહું કે કોઈ એક પરમાણુ છે,
એની અંદર જો હવે બરોબર ધ્યાન રાખજો, એક પરમાણુ દાખલો હું લઈ લઉં છું, એક્ઝામ્પલ. ચાલો, એક પરમાણુમાં 10 ઇલેક્ટ્રોન, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે. તો આ પરમાણુની સંજ્ઞા જણાવો, એટલે કે સાંકેતિક નિરૂપણ જણાવો. આવું કે છે, કરીએ. ચાલો, હવે 8 પ્રોટોન આ પરમાણુ છે, લઈ લો, પાછળ કાઢી નાખીએ. પરમાણુનો પેલા તો જે કહ્યું છે એ પ્રમાણે કરીએ. પ્રોટોન ન્યુટ્રોન ક્યાં હોય? પરમાણુ કોઈ છે, આપણો પરમાણુ A છે. ચાલો, આ A, એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન કેટલા છે? 8 છે. તો 8 ને 8 વડે ઉપર કોણ આવશે? પ્રોટોન અને ન્યુટ્રોન. 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન, એટલે ઉપરના ભાગમાં આ આવશે. ક્લિયર? હવે નીચેના ભાગની અંદર અહીંયા કોણ આવે? પરમાણુનો ક્રમાંક એટલે પ્રોટોન મેઇન હોવા જરૂરી છે. પ્રોટોન કેટલા છે? 8 પ્રોટોન છે, 8 અહીંયા પ્રોટોન છે. પણ ઇલેક્ટ્રોન 10 છે, એનો મતલબ તટસ્થ પરમાણુ નથી. તો ઇલેક્ટ્રોન 2 કેવા છે? વધારે છે. તો પ્રોટોન 8 હોય તો ઇલેક્ટ્રોન જો 8 હોય તો ધનભાર ને ઋણભાર સાથે તટસ્થ બને. પણ તો અહીં ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે ટોટલ જે ભાર છે એની અંદર 2 કેવા છે? વધારે છે. તો એની ઉપર અહીંયા ભાગમાં શું લખવું પડે? -2, અથવા આગળ -2 કરો. તો આ પરમાણુ કયો? આ આખો પરમાણુ છે કયો? જુઓ, 8 જેને નીચે લખેલો છે, એટલે પગ પાસે જેને 8 લખ્યો છે એનો ક્રમાંક. તો મેન્ડેલિવ બોલશે 8 નંબર, તો કોણ વિચારો કોણ ઉભો થશે? ઓક્સિજન ઉભો થશે. તો આ કોણ આવ્યો? ઓક્સિજન પરમાણુ છે. એમાં તમે શું લખો? નીચે 8 લખો, ઉપરના ભાગમાં 16 લખો, અને અહીંયા -2 લખો છો. -2 આ લખ્યું કે નહીં? એટલે આપણે આને વાસ્તવમાં શું કરીએ છીએ? O-2 લખીએ છીએ ને, એ વાસ્તવમાં આ છે, કે જેમાં શું બતાવે છે કે 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. કેમ? તો કે ઉપર 8 + 8 તો 16 થાય ને. તેથી 8 પ્રોટોન, 8 ન્યુટ્રોન. અહીંયા પ્રોટોન ન્યુટ્રોન બતાવે છે, અહીં ખાલી પ્રોટોન બતાવે છે. પરંતુ પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વધારે છે, તો જ અહીં -2 આવે. હવે હું જેમ કરી નાખું 8 પ્રોટોન, 8 ન્યુટ્રોન ને 8 ઇલેક્ટ્રોન, આમ કરી નાખું તો કે અહીં વાંધો નથી. 8 પ્રોટોન છે ને 8 ઇલેક્ટ્રોન છે, ઉપરના ભાગમાં કાંઈ નથી. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. પણ અહીં મેં શું કીધું કે 2 ઇલેક્ટ્રોન વધારે છે. એટલે આપણે સાંકેતિક નિરૂપણમાં ધ્યાન રાખવાનું કે પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો પછી ઉપરના ભાગમાં એ માઇનસ હશે. એ જ વસ્તુ થાય કે પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોન છે ઓછી થાય તો આપણે શું કરવું પડશે? ઓછી થાય તો એને આપણે પ્લસ કરવું પડશે. જેમ કે સોડિયમ છે, સોડિયમની અંદર ઇલેક્ટ્રોન જો કેટલા? સોડિયમમાં પ્રોટોન કેટલા? 11. હવે હું એમ કહું એક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 11 છે. 11 પ્રોટોન પ્લસ 12 ન્યુટ્રોન અને 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. આમ હું કહું તો આમ આ સોડિયમને આપણે શું લખાય? સોડિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 11. 11 લખ્યું. 11 પ્રોટોન છે તો અહીં લખ્યા છે નહીં. 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન, એટલે આ ટોટલ કેટલું? 11 × 22 ને 1 23. આ 23 એનો પરમાણુ ભારાંક થયો. અને 10 ઇલેક્ટ્રોન છે, 11 માં પ્રોટોન હોય તો તમારે ઇલેક્ટ્રોન પણ કેટલા? 11 હોય છે કે નહીં? 10 છે, એનો મતલબ અહીં શું કરવું પડે? પ્લસ કરવું પડે. 1 ઇલેક્ટ્રોન ઓછો છે. આ એનું સાંકેતિક નિરૂપણ થયું. પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની થોડીક માહિતી જોઈ. હવે પછી આની અંદર વધારાનું એ જોઈએ કે સમસ્થાનિકો કોને કહેવાય? સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિક એક જ સ્થાન ઉપર કોઈ રહેલું હોય તો જ એને સમસ્થાનિક કહેવાય, અધુરેશ ન કહેવાય. સીધી વાત છે. સમસ્થાનિક તો મેન્ડેલિવ બોલે 1 નંબર તો 3 અવાજ. યસ સર. તો મેન્ડેલિવ જો 3 કેવા અવાજ આવ્યા? તો એક જણો કે સર મારા કેન્દ્રમાં પ્રોટોન 1 છે, સર મારા કેન્દ્ર, બીજો કે મારા પ્રોટોન કેન્દ્રમાં 1, ત્રીજો કે સર મારા કેન્દ્રમાં પ્રોટોન 1 છે. અરે 3 ના કેન્દ્રમાં પ્રોટોન 1 કેમ થઈ ગયા? તો તમે એક જ જગ્યાએ તો એક જ છો? નહીં, અમે અલગ છીએ. રાસાયણિક ગુણધર્મ સરખા, રાસાયણિક ગુણધર્મ બધા સરખા છે, પણ છતાં અમે ત્રાજવા મૂકો તો બધાનું વજન અલગ થાય. એમ તો પ્રોટોન સરખા છે? હા, પ્રોટોન સરખા છે, પણ ત્રાજવા મૂકે તો અલગ થાય છે. એનો મતલબ કોઈમાં પ્રોટોન હાઇડ્રોજન છે, એમાં પ્રોટોન છે, ન્યુટ્રોન નથી. દુનિયાનું એક જ તત્વ એવું છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી, અને એ છે પ્રોટોન, એ છે હાઇડ્રોજન. તો બીજો કોણ છે? ડ્યુટેરિયમ. અને ત્રીજો કોણ છે? ટ્રિટિયમ. 3 ના કેન્દ્રમાં પ્રોટોન 1 છે કે જેને આપણે લખીએ છીએ પ્રોટિયમ એટલે હાઇડ્રોજન, પછી ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ.
આ આખું વાતાવરણ આની અંદર એક લખું, અહીં એક લખું, અહીં એક લખું. ઓકે, એનો મતલબ કે દરેકમાં પ્રોટોન એક છે, ઉપર તો એક આવશે, આની પણ એક આવશે, અહીં પણ એક આવશે, સીધી વાત છે. હવે આખો જે હાઇડ્રોજન વાતાવરણની અંદર છે એમાં 99.985% 99.985% હાઇડ્રોજન જ હોય. એટલે એવા જ ઘટક હોય કે જેના કેન્દ્રની અંદર ખાલી પ્રોટોન હોય. અને 0.0156 બાકી રેસ્ટ ઓફ છે ને એટલા પર્સન્ટની અંદર કોણ હોય? ડ્યુટેરિયમ હોય. અને બાકીનું અતિ અલ્પતમ રેડિયોએક્ટિવ, અતિ અલ્પતમ ટ્રિટિયમ, એકદમ અલ્પ, અતિ અલ્પતમ. હવે ટ્રિટિયમ પણ આ બેમાં લખીએ તો ખરા. અહીંયા શું હોય છે? પ્લસ એક ન્યુટ્રોન હોય, અહીંયા બે ન્યુટ્રોન હોય. તો આનું વજન કરો, આનું વજન કરો અને આનું વજન કરો તો આનું એક આવે, તો આને 1 + 1 એટલે 2 આવશે અને આને 1 3. પણ ત્રણેયના કેન્દ્રમાં પ્રોટોન કેવા છે? સરખા. એટલે આ બધાને શું કહેવાય? એકબીજાના સમસ્થાની. ઓકે, તો આ જે ટ્રિટિયમ છે, આપણે ટ્રિટિયમ લીધો છે, એને પ્રમાણ અંદર પૃથ્વીના પેટાળમાં ઓછું એટલે કેટલું? ઓછું એટલે કેટલું? 10⁻⁻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 ⁻
પણ સમસ્થાનિકો આપણો મેઇન આન્સર તો સમસ્થાનિકો કોને કહેવાય? એક જ સ્થાન ઉપર રહેનાર. વિચાર કરો, એક જ સ્થાન ઉપર ક્યારે રહ્યા હોય? ઇલેક્ટ્રોન તો વધઘટ થઈ શકે છે, કારણ કે તો ધન આયન ઋણ આયન બને છે. એટલે આપણે એક જ પકડી રાખવાનું, પરમાણુનો ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા જેની એક હશે ને, એક પેલા સ્થાન ઉપર હશે, તો એનો કે 3 એ 3 એક જ સ્થાન ઉપર છે, તેને શું કહેવાય? સમસ્થાનિક. સમસ્થાનિક કેમ? તો કે ત્રણેયના કેન્દ્રની અંદર પ્રોટોન એક છે. આવી રીતે ઘણા છે. ઓક્સિજનને પણ 3 સમસ્થાનિક છે, કાર્બનને 2 કે સમસ્થાનિક છે. ઘણા બધા તત્વોને સમસ્થાનિકો આવી રીતે છે. કાર્બનનો પરમાણુ સમસ્થાનિક C12 છે, એની પરથી આપણે પરમાણુ બહાર અનેક બીજા પરમાણુ વાદળ છે, એ કાર્બન C12 ને કારણે તો નક્કી કરી શકીએ છીએ. ઓકે, ઠીક છે, ચાલો. તો સમસ્થાનિક ખબર પડી. હવે આની વ્યાખ્યા શું? જે તત્વોના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન. જો પ્રોટોનની સંખ્યા બકા સમાન હોય ને તો જ એક જગ્યાએ રહી શકે. એટલે આટલું કઈ ગોખવાનું નથી. એક જ જગ્યાએ રહેનાર 20 હોય તો 20 ની અંદર પ્રોટોન કેવા હોય? સમાન જ હોય ને. તેથી જે તત્વોના એટલે કે જે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એ બધા સમસ્થાનિકો કહેવાય. તો ન્યુટ્રોનની સંખ્યા જુદી હોવી જ જોઈએ ને, નહીં તો એક જ થઈ જાય. દાખલા તરીકે હું આ જગ્યાએ પેલું છે, એ જગ્યાએ હાઇડ્રોજન આવી રીતે આમ પડેલો છે, હાઇડ્રોજન આમ પડેલો છે, પછી આને મારે સમસ્થાન, એ તો હાઇડ્રોજન એક જ છે. એ તો બધે આ એક ઉપર એક ઉપર તમારું બદલી જાય. એનો મતલબ શું? કે ન્યુટ્રોન અંદર વધી ગયા. ન્યુટ્રોન વધઘટ થાય એટલે આ ન્યુટ્રોન છે, આ ન્યુટ્રોન નથી. તેથી કરીને આખી વ્યાખ્યા શું થઈ? જે તત્વોના પરમાણુના અંદર કેન્દ્રની તો પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન ન હોય તો આ બધા પરમાણુ એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો બધાના એક સરખા હોય, કારણ કે પરમાણુમાં રાસાયણિક પ્રક્રિયા કોણ કરે? ઇલેક્ટ્રોન. પ્રોટોન અંદરનો કરતો નથી, સિવાય કે કેન્દ્રીય પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન તો બધામાં સેમ જ હોવાનો. એકની અંદર પ્રોટોન છે, એમાં 1 ન્યુટ્રોન છે, એમાં 2 ન્યુટ્રોન છે, પણ ઇલેક્ટ્રોન તો બધા પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે રાસાયણિક ગુણધર્મો, સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કદાપી અલગ હોતા નથી. બધા રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એના પછી લઈએ સમભારિકો. એની ઉપરથી પણ તમને થોડો અંદાજ આવે છે કે આ વ્યાખ્યા શું કહેવા માંગે છે. સમભારિકો એટલે સીધી વાત છે કે જેના પરમાણુ ભાર સમાન હોય. જેમ કે કાર્બનના 12 13 14 છે. 12 તો આપણે હમણાં કીધું તમને. કાર્બન C14 અને નાઇટ્રોજન એની અંદર 14 આવે, અહીંયા 6 આવે, અહીંયા 7 આવે. જો તો આના કેન્દ્રમાં પ્રોટોન કેટલા? 6. અહીં પ્રોટોન કેટલા? 6. અહીંયા પણ પ્રોટોન કેટલા? 7. પ્રોટોન 6 અને 7 અલગ અલગ છે, પણ બંનેના ભાર તમે જુઓ, તો ભાર કેવા થયા? સમાન. એટલે આ શું કહેવા માંગે છે કે આની અંદર 6 પ્રોટોન છે, બાકીના 14 માંથી 6 તમે કાઢી નાખો એટલે બાકીના કોણ રહ્યા? 8 રહ્યા ને. તો 8 કોણ છે? ન્યુટ્રોન છે. આ કોણ છે? પ્રોટોન. 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. 6 પ્રોટોન પરમાણુ ક્રમાંક થયો. એવી રીતે આની અંદર 7 પ્રોટોન એટલે 7 + 7 છે.
પ્રોટોન 7 છે અને ન્યુટ્રોન 7 છે એટલે 14. પણ આને તમે ત્રાજવામાં નાખો ને આને ત્રાજવામાં નાખો તો બંનેનું પરમાણુનું દળ કેટલું આવે છે? 14 ગ્રામ જ આવે છે પ્રતિ મોલ. તો બંનેના પરમાણુ ભાર કેવા થયા? ભાર આંક, ભાર દર્શાવતો આંક, દળ દર્શાવતો આંક, દળાંક બંને કેવા થયા? સમાન. તો આને શું કહેવાય? સમભાર્ય. સંભાર્ય, સંભાર્ય અથવા સંભારિકો અથવા આઇસોબાર. સંભાર્ય અથવા સમભારિકો અથવા આઇસોબાર. આ ત્રણમાંથી કોઈ પણ કહે. આઇસોબાર ઇંગ્લિશ શબ્દ છે, આઇસોબાર. એના પછી આઇસોટોન્સ. આઇસોટોન્સ એટલે આઇસોટોન પરમાણુ, એવા પરમાણુ કે જેમના પરમાણુય દળાંક અને ક્રમાંક બંને જુદા જુદા હોય પણ ન્યુટ્રોનની સંખ્યા એવી હોય કે જે બધાને અંદર સમાન હોય. કેવી? પરમાણુ ક્રમાંક જુદા હોય, પછી પરમાણુ દળાંક જુદા હોય અને છેલ્લે લાસ્ટલી પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંને જુદા હોય પરંતુ એની અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. જેમ કે સિલિકોન, ફોસ્ફરસ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. સિલિકોન 14, ફોસ્ફરસ 15 અને સલ્ફર 16. હવે આ સિલિકોન છે, એની અંદર અહીંયા 30 પરમાણુ ભાર, એના પછી 31 અને પછી 32. તો જુઓ અહીંયા પરમાણુ ક્રમાંક 14, પરમાણુ ક્રમાંક 15, અહીંયા પરમાણુ ક્રમાંક 16. એનો મતલબ પરમાણુ ક્રમાંક દરેકને કહેવાય જુદા. પછી પરમાણુ ભારાંક અહીંયા 30, અહીંયા કેટલો? 31 અને અહીંયા 32. એનો મતલબ પરમાણુ ક્રમાંક અલગ, પરમાણુ ભારાંક પણ અલગ, પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા દરેકની અંદર સમાન છે. ન્યુટ્રોનની સંખ્યા સમાન એટલે જુઓ, માઇનસ કરી જુઓ. માઇનસ કરો એટલે કે 14 માઇનસ પહેલા 30 માઇનસ 14 કરો. 30 માઇનસ 14 એટલે 16 આવ્યા. પછી 31 માઇનસ 15 એટલે 16 આવ્યા. પછી 32 માઇનસ 16 એટલે 16. અને આ શું છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન છે. આ કોણ છે? પ્રોટોન. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન માંથી શું બાદ કરો છો? પ્રોટોન બાદ કરો છો. પ્રોટોન પ્લસ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એમાંથી પ્રોટોન બાદ કરો છો તો શું મળે? આ ન્યુટ્રોન મળ્યું ને. તો ન્યુટ્રોનની સંખ્યા દરેકમાં કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. આવા પ્રકારના તત્વો એટલે કે પરમાણુને એકબીજાના આઇસોટોન્સ કહેવામાં આવે છે. હવે અહીંથી આપણે નાની નાની પ્રાસ્તાવિક માહિતી હતી એ પૂરી કરી આપણે. હવે આના પછીના ટોપિકની અંદર શું કરશું? પરમાણુ નમૂનો સ્ટાર્ટ કરશું. કે પરમાણુ નમૂનો એટલે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન છે, ફરતી બાજુ ઇલેક્ટ્રોન છે, કે પ્રોટોન બહાર છે, ઇલેક્ટ્રોન અંદર છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના તર્ક વિતર્ક રજૂ કરેલા છે કે આ પ્રમાણે પરમાણુ નમૂનામાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય. એની ડિસ્કશન આના પછીના આગળના લેક્ચરની અંદર આપણે કરીશું અને પછી ધીમે ધીમે પાઠમાં આગળ શું છે એ જોઈશું. અને અત્યારે અહીંયા આ લેક્ચરને એટલે બીજો લેસન સ્ટાર્ટઅપ જસ્ટ કર્યું છે, એનો વેરી ફાસ્ટ લેક્ચર ક્લોઝ કરીએ. ફરીથી નવા વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા આ ઉત્સાહથી મળીશું. નમસ્કાર.